चत्तारि मंगलम अर्हंता मंगलम सिद्धा मंगलम साहु मंगलम केवली पनत्तो धमो मंगलम चत्तारि लोगुतमा अर्हंता लोगुतमा सिद्धा लोगुतमा साहु लोगुतमा केवली पनत्तो धमो लोगुतमा चत्तारि शरणं पौजामि अर्हंता शरणं पौजामि सिद्धा शरणं पौजामि साहु शरणं पौजामि केवली पनत्तो धमो शरणं पौजामि चार शरण चार मंगल चार उत्तम करे जे भवसागर थी तरे ते सकल कर्म नो आणे अंत मोक्ष तना सुखले अनंत भाव धरीने जे गुण गाय ते जीव तरीने मुक्ति जाय संसार माई शरण चार अवर शरण नहीं कोई जे नर नारी आदरे तेने अक्षय अविचल पद होय अंगूठे अमृतव से लब्धि तना भंडार गुरु गौतम ने समरिये तो सदाय मनवांछित फलदाता। બહિર્મુખતા છોડ અને અંતર્મુખ થાય એટલો આશય સમજી જાય કોઈ તો એનું પ્રયોજન કામ કરી શકે, તો પ્રયોજનભૂત કામ કરી શકે. અંતર્મુખ થા, અંતર્મુખ એટલે પોતાને જ્ઞાયક ગ્રહણ થવું જોઈએ, બસ એમાં થઈ જાય. ટૂંકામાં પણ આશયમાં ગંભીરતા રહેલી છે, આશય ગ્રહણ થવું જોઈએ. શબ્દ ટૂંકા પણ આશય અંદર ઊંડો છે એ ગ્રહણ થઈ જવું જોઈએ. ભગવાનની એટલી પ્રબળ વાણી અને પોતાના જીવોની યોગ્યતા એના હિસાબે માતાજી આ બધું જીવો સમજી જતા હશે. પોતાની યોગ્યતા ને ભગવાનની વાણી બે નિમિત્ત ઉપાદાનનો સંબંધ છે. અહીં ગુરુદેવની વાણી પરિસ્થિતિ એકદમ બધાને સમજવા માટે એ બધું સુકાળ હતું. એ વખતે બધાની પાત્રતા પ્રમાણે બધા સમજી જતા. કોઈ જીવ માતાજી યોગ્યતાવાળો હોય, કોઈ યોગ્યતાવાળો જીવ હોય, આશય જ ગ્રહણ કરી શકતો હોય તો એને દ્રવ્યગુણ પર્યાયનું સ્વરૂપ પણ ન જાણે પણ જ્ઞાયક એવું બને કે જ્ઞાયકને લક્ષ્યમાં લઈને અંતર્મુખ થઈને પોતાનું કાર્ય કરી શકે. જેમ કે તિર્યન છે, તિર્યન જોઈએ પોતાને દ્રવ્ય ગ્રહણ થવું જોઈએ, અંદર પોતાનું અસ્તિત્વ ગ્રહણ થવું જોઈએ. પણ આ અસ્તિત્વ અનંત શક્તિઓથી ભરેલું અસ્તિત્વ છે, એમ એને અંદર આવી જાય છે. ગુણ શબ્દ ના આવડતા હોય, પર્યાય શબ્દ નથી આવડતા, પણ હું એક ચૈતન્ય છું અને મારું અસ્તિત્વ આ બધાથી જુદું છે. આ વિભાવ મારો સ્વભાવ નથી. મારું અસ્તિત્વ અંદર જે આ વિકલ્પ બધા થાય એ મારું હું નથી, મારું સ્વરૂપ નથી. એમ તિર્યંચો આશય સમજે છે અને પોતાના સ્વભાવને ગ્રહણ કરે કે આ જાણનારો તે હું. એ જાણનારો હું કેવું છું કે ખાલી જાણનારો એમ નહીં પણ અનંતતાથી ભરેલો એવો હું નાયક છું. એમ એને એના આશયમાં એના ગ્રહણમાં એવું આવી જાય છે. એવી અનંતતાથી ભરેલો ને કોઈ અચિંત્યતાથી ભરેલો એવો હું નાયક છું. એટલે એમાં એને અનંત ગુણો સમાઈ જાય છે અને હું પલટી શકું છું. આ વિભાવમાંથી સ્વભાવ થાય ને પલટી શકું છું. એટલે એની અંદર એને પરિણતિ સ્વભાવ શબ્દ નથી આવડતા, પણ નાયકની ગંભીરતા જે ગ્રહણ કરે છે એમાં એને ઊંડાણમાં બધું એને સમાવેશ આવી જાય છે. પોતાનું અસ્તિત્વ ગ્રહણ કરતા અસ્તિત્વ નામ નથી આવડતું, સત નામ નથી આવડતું, ગુણોના નામ પર્યાયોના નામ નથી આવડતા, પણ અંદરમાં એને ગંભીરમાં બધું એને સ્વભાવની ઓળખાણ આવી જાય છે, ભેદ જ્ઞાન કરે છે. આ તિર્યંચો પામે છે ઘણા. આ શરીર તે હું નથી. આ અંદર જે આ બધા વિકલ્પો ખાવાના બધા આવે એ વિકલ્પ આ મારું સ્વરૂપ નથી. હું તો અંદર કંઈક જુદો છું. એમાં પોતાનું હસ્તે હું કોઈ આશ્ચર્યકારી તત્વ છું એમ પોતાને ગ્રહણ કરે છે. પણ એ ગુણ શબ્દ પર્યાય શબ્દ એ કંઈ આવડતું નથી. પણ પોતાનું અસ્તિત્વ ગ્રહણ કરી અસ્તિત્વ એવી રીતે ગ્રહણ કરે છે, અનંત ગંભીરતા વાળું અસ્તિત્વ એ ગ્રહણ કરે છે. એટલે એમાં ગુણ ને પર્યાય બધું સમાવેશ આવી જાય છે.
પોતાના અસ્તિત્વનો એને પણ મહિમા તો એટલો જ ઊંડાણથી એ મહિમાથી અસ્તિત્વ ગ્રહણ કરે છે પોતાના જ્ઞાયકને, કે આ જ્ઞાયક કોઈ જુદું છે, અનંતતાથી ભરેલો છે આ જ્ઞાયક. અનંત સામર્થ્યથી ભરપૂર, અનંત શક્તિ વાળો હું કોઈ પદાર્થ છું. આ વિકલ્પ, આવો બધો તુચ્છ વિકલ્પો એ મારો સ્વભાવ નથી. હું તો કોઈ અનંત સામર્થ્ય ભરેલો છું. એમાં એને અંદરમાં દ્રવ્ય ગુણ પર્યાય એ બધું સ્વરૂપ અંદર સમાવેશમાં આવી જાય છે. એ બધી એની ન્યાયની દલીલો ની યુક્તિઓ કાંઈ આવડતી નથી. એને અસ્તિત્વ ગ્રહણ કરે એમાં આવી જાય છે. હું જ્ઞાયક એટલે ધ્રુવ, એટલે હું કુટસ્થ કે પલટનારો નથી, એવું કાંઈ નથી આવડતું. મહિમા વાળો જ્ઞાયક છું અને પોતાના અસ્તિત્વને ધરનારો, પોતાના સ્વરૂપમાં રહેનારો, બહાર નહીં જનારો એવો મારો સ્વભાવ છે. એમ એને ગ્રહણ થઈ જાય છે અંદર સ્વભાવમાં. નામ નથી આવડતા. આને ગ્રહણ કરવું આત્માને, એટલે એમાં એને ગ્રહણ કરવું એને નિશ્ચય, અને એમાં જ હું સ્થિર રહું તો આ બધું છૂટી જાય એમ છે. બધું એવી રીતે પોતે બધા ભાવોને ગ્રહણ કરી લે છે. નવતત્વના નામ નથી આવડતા. હું આ આત્મા છું, આ વિભાવ છે. કોઈ જાતના પરિણામ મારો સ્વભાવ નથી. હું આત્માને ગ્રહણ કરીને પોતે પોતામાં એકાગ્ર થવાનો એવી જાતનો પ્રયત્ન એને થાય છે. એમાં એને બધું સ્વરૂપ આવી જાય છે. પૂન ને પાપ ને જીવ ને અજીવ ને બધું અંદર એને સમાવેશ આવી જાય છે. આપણે અત્યારે કહ્યું ને કે મને ખાસ 17-18ની ગાથા ચાલતી હતી સમય સાથે, ત્યારે ગુરુદેવ કહેતા કે અહીંયા આ ગાથામાં પહેલા જ શુદ્ધ આત્માનો અનુભવ કર. એટલે અનુભવ એટલે નિર્વિકલ્પ અનુભવ કર એમ કહેવા માંગે છે. પહેલામાં પહેલું એમ કે આ કરજો. તો ત્યાં પ્રશ્ન ઉત્પન્ન થતો હતો કે પહેલામાં પહેલો અનુભવ કઈ રીતે, નિર્વિકલ્પ અનુભવ પહેલામાં પહેલો કઈ રીતે થાય? એટલે એમ કે વચમાં આવશે તને, પણ કરવાનું આ જ છે તારે. કરવાનું આ નિર્વિકલ્પ અનુભવ કરવાનો ઈ છે. વચ્ચે બધું આવી જાય જુદી વાત. ઉપદેશની એવું હોય છે, ઉપદેશ આપે તો મુનિઓને ઉપદેશ આપીને મુનિ થવાનો ઉપદેશ આપે છે. પેલા એમાં મુનિ થવાનો આવે એટલે એમાં સમ્યક દર્શન પૂર્વક મુનિ થાય એમ હોય છે. એટલે તું સમ્યક દર્શન કરે એટલા પૂરતું નથી કહેતા, પણ ઠીક પૂરો ઉપદેશ આપે છે. પછી જેની જે યોગ્યતા હોય એ પ્રમાણે કોઈક સમ્યક દર્શનથી અટકી જાય ને કેટલાક મુનિ સુધી પહોંચી જાય એમ. એટલે એમાં વચ્ચે સમ્યક દર્શન તો ભેગું આવી જ જાય એમ. કે બધા કઈ મુનિ પણ લઈ ન શકે, પણ એમ ઉપદેશમાં એવું અધૂરું ન હોય. ઉપદેશ જેની પાત્રતા એવી ઊંચી હોય તો મુનિપણા સુધીનો ઉપદેશ આપે છે. પછી એમાં સમ્યક દર્શનની લાયકાત હોય તો સમ્યક દર્શન કોઈને થાય ને કોઈ મુનિ પણ લે છે. એમ કે નિર્વિકલ્પ અનુભવ કર, એમાં વચ્ચે બધું આવી જાય. નિર્વિકલ્પ કર એટલે એનો જે માર્ગ છે એ માર્ગે નિર્વિકલ્પ થશે. મુનિ પણ એટલે બહારથી મુનિ પણ એમ નહીં, તો મુનિની દશા પ્રગટ કર એટલે એમાં સમ્યક દર્શન પૂર્વક મુનિ પણ એમ કહેવાનું હોય. એમ કહેવાનું હોય. એની વિધિ અને જે રીતે છે એ રીતે સમજવાનું. એ રીતે સમજવાનું. અધરથી મુનિ પણ આવી છે એમ કેવું નથી. જે જ્ઞાન સાથે આનંદ ના આવે તે જ્ઞાન જ નથી, પણ અજ્ઞાન છે. વચનામૃતમાં આવે છે જ્ઞાન સાથે આનંદ નથી તો એ જ્ઞાન નથી, અજ્ઞાન. યથાર્થ જેને સમ્યક દર્શન થાય અને એની સ્વાનુભૂતિ થાય તો એને જ્ઞાન સાથે આનંદ આવે જ. જો આનંદ નથી આવ્યો
તો એ સમ્યક રૂપે જ્ઞાન પરિણમ્યું નથી. એમ જ્ઞાન સાથે જો આનંદ નથી ને એકલું લુખું જ્ઞાન જ છે અને જ્ઞાન સાથે આનંદની પરિણતિ જો પ્રગટ થઈ નથી તો એ જ્ઞાન નથી પણ અજ્ઞાન છે. એમ લખ્યું છે. તો યથાર્થ એ સ્વાનુભૂતિ નથી. જો જ્ઞાન સાથે આનંદ નથી તો એકલું જ્ઞાન જ છે. પેલાની વાત નથી તો ઠેઠ સુધીની વાત છે. એ જ્ઞાન સાથે જો આનંદ નથી તો એ જ્ઞાન નથી, અજ્ઞાન છે. એ જ્ઞાન છૂટું જ નથી. પેલું ભેદ જ્ઞાન થઈને જો અંદર સ્વાનુભૂતિ થાય તો એ જ્ઞાનની સાથે આનંદ હોયા વગર રહેતો નથી. જેમ જેમ આશ્રમ નિવૃત્ત થતા વિજ્ઞાન ઘન દશા વધતી જાય છે. વિજ્ઞાન ઘન દશા વધીને આશ્રમ નિવૃત્ત થતો જાય. એમ જો સ્વાનુભૂતિ પ્રગટ થઈ અને જો જ્ઞાન દશા પ્રગટ થઈ તો એની સાથે આનંદ હોવો જ જોઈએ. આનંદ નથી તો એ જ્ઞાન યથાર્થ નથી. એ જ્ઞાન છૂટું પડીને ન્યારું થઈને એ ભેદ જ્ઞાન વાળું ધ્યાન નથી જ્ઞાન. એમ કે છે સમ્યક જ્ઞાન નથી. પછી વિચાર કરતો હોય એ જુદી વાત છે પણ એ સમ્યક રૂપે પરિણમેલું જ્ઞાન નથી. એમ એકલા વિકલ્પથી તત્વ વિચાર કર્યા કરે તો તે જીવ પણ સમ્યક પામતો નથી. અંતરમાં ચૈતન્ય સ્વભાવનો મહિમા કરીને તેની નિર્વિકલ્પ અનુભૂતિ કરવી તે જ સમ્યક દર્શન છે. શું એકલો વિચાર કર્યા કરે? એકલો વિકલ્પથી તત્વ વિચાર કર્યા કરે. એકલો તત્વનો વિચાર કર્યા કરે ને ચૈતન્યનો મહિમા કરીને જો અંદર નિર્વિકલ્પ અનુભૂતિ ન થાય તો એકલો વિચાર માત્રથી કંઈ થતું નથી. એમ કે છે એકલો વિચાર સાધન બને પણ હવે એ આગળ ન જાય ને ચૈતન્ય મહિમા ન આવે તો નિર્વિકલ્પ અનુભૂતિ થતી નથી. એને માટે પુરુષાર્થ કરે તો થાય. નિર્ણય માત્ર વિચાર કર્યા કરે યથા નિર્ણય કરે નહીં, આગળ જાય નહીં તો એ કાર્ય થતું નથી. એમ કે છે કેવળ તત્વનો વિચાર કર્યા કરે અને તત્વના વિચારમાંથી તત્વ નિર્ણય ઉપર ન આવે, તત્વ નિર્ણય ઉપર આવીને ભેદ જ્ઞાન ન કરે, હા તો નિર્વિકલ્પ અનુભવ થતો નથી. વિચાર કરે એનો નિર્ણય કરવો જોઈએ, એમાંથી ભેદ જ્ઞાન કરવું જોઈએ અને એની મહિમાપૂર્વક પછી તો નિર્વિકલ્પ અનુભવ થાય. તત્વનો નિર્ણય કરે અને છતાં ભેદ જ્ઞાન પણ આખો દિવસ જુદા પણ ભેદ અભ્યાસ ન કર્યા કરે તો પણ કઈ કાર્ય ન થાય, તોય કાર્ય થતું નથી. તત્વ નિર્ણય કર્યો ને ભેદનો અભ્યાસ ન કરે પોતે પરિણતિ તો હજી એકત્વ રૂપે છે. પરિણતિમાં એકત્વતા છે. તત્વનો વિચાર કર્યા કરે અને નિર્ણય કરે પણ એ પરિણતિ એકત્વ છે એને ભેદ જ્ઞાનનો અભ્યાસ ન કરે તો નિર્વિકલ્પ અનુભૂતિ થતી નથી. વેદનાનો અભ્યાસ કરે તો થાય નિર્વિકલ્પ અનુભૂતિ. કોકને જાજો ટાઈમ લાગે, કોઈને થોડો ટાઈમ લાગે, પણ ભેદ જ્ઞાનનો અભ્યાસ કર્યા વગર, દ્રવ્ય ઉપર દ્રષ્ટિ ગયા વગર નિર્વિકલ્પ અનુભૂતિ થતી નથી. ભેદ તત્વના નિર્ણય પછી ભેદ અભ્યાસમાં આ પૂતગલનું પરિણામ હોય કે પૂતગલમાં રહ્યું છે, હું તો આ જુદો રહ્યો એ જાતનો અભ્યાસ કરે ને એ રીતે છૂટું પડે તો આગળ વધાય. દેહ જુદો ને હું આત્મા જુદો. અંતરમાં વિકલ્પ આવે એ વિકલ્પથી પણ મારો સ્વભાવ જુદો છે. વિકલ્પ સાથે પણ ભેદ જ્ઞાનનો અભ્યાસ કરે. વિકલ્પ પોતાના પુરુષાર્થની મનતાએ થાય છે પણ વિકલ્પથી પણ ભેદ જ્ઞાનનો અભ્યાસ કરે. વિકલ્પ હોવા છતાં પણ હું એનાથી જુદો છું. વિકલ્પ સાથે પણ ભેદ જ્ઞાનનો અભ્યાસ કરે.
વિકલ્પથી ભેદનો અભ્યાસ હોય તો વિકલ્પથી છૂટો પડે, જી હા જી તો વિકલ્પ છૂટીને નિર્વિકલ્પ અનુભૂતિ થવાનો પ્રસંગ આવે. બરાબર વિકલ્પથી ન્યારો થવાનો અભ્યાસ કરતો નથી જી હા તો એ ન્યારો થઈ શકતો નથી. હા આ તો માતાજી બહુ સુંદર ચાવી આપી કે વિકલ્પ તો એમ કે ભાઈ આ વિકલ્પ ઉત્પાદરૂપ છે, એ ઉત્પાદમાં હું કહેવા હું તો તું ઉભી રહ્યો છું એમ જુદા પાડવાનો એની સાથે પણ અભ્યાસ કર તો આ એક જ એકતા તોડવાનો ઉપાય છે, ને એ એકતા તૂટે તો જ નિર્વિકલ્પતા થાય. તો જ નિર્વિકલ્પતા થાય. વિકલ્પ ઊભા હોય છતાં પણ એનાથી હું છૂટો છું. હાજી હાજી વિકલ્પ ઘણા ટાળ્યા કરે એ કરે એમ એમ તો એ શૂન્યતા જેવું કરે છે, હાજી પણ એની સાથે ભેદ જ્ઞાનનો અભ્યાસ બરાબર. કરવો એમ. અભ્યાસ કરવાનો જી હા. એ ખોટા ટાળવાનું ને શૂન્ય થવાનું એ એવું નથી કરવાનું. એ નથી કરવાનું. ગુરુદેવના વચનો તો પંચમ કાળે ભરત ક્ષેત્રને ગરીબ ઘરે જન્મ્યો છે, તેથી મારે આજીવિકા આદિ શું કરવું એમ ન જો. તું અત્યારે અને જ્યારે જો ત્યારે સિદ્ધ સમાન જ છો, તો એમાં આપણે ગુરુદેવને શું કરવું છે? શું કીધું? પંચમ કાળે ફરીથી કહું ભાઈ, તું પંચમ કાળે ભરત ક્ષેત્રે ને ગરીબ ઘરે જન્મ્યો છે, તેથી અમારે આજીવિકા આદિનું શું કરવું એમ ન જો. તું અત્યારે અને જ્યારે જો ત્યારે સિદ્ધ સમાન જ છો, તો એમાં આપણે શું કરવું? ભરત ક્ષેત્રમાં જન્મ અને આ પંચમ કાળ છે, કાળ દુષમ છે, ક્ષેત્ર આ મેળ્યું છે. ભરત ક્ષેત્રમાં અત્યારે કાંઈ સાધનો નથી, આજીવિકાના સાધનો નથી, કાંઈ નથી. અને ધર્મ કેમ થાય એવું નથી કે તું તો બધી વર્ષથી જ ભગવાન જેવો જ છું. બરાબર તું ગમે તે ક્ષેત્રમાં હો, ગમે તે કાળ હોય, જી ગમે તે સાધન ન હોય, તારી પાસે ધન ન હોય, હાજી તો કઈ તું સિદ્ધ ભગવાન જેવો છો તો સદાય સિદ્ધ ભગવાન જેવો છો. બરાબર જ્યારે ઓળખ હોય ત્યારે ઓળખી શકાય છે. જી જી એને કઈ નડતું નથી. બરાબર એને કઈ કાળ નડે કે એને કઈ ક્ષેત્ર નડે કે એને કઈ ધન સંપત્તિ ન હોય તો ન થાય એવું કઈ નથી. જી ગરીબ હોય તો પણ આત્માને ઓળખી શકે છે. બરાબર આત્માને સિદ્ધ ભગવાન જેવું છે. જી માટે આત્મા સદાયને માટે ગરીબનો આત્મા કે ધનવાનનો આત્મા બધાના આત્મા તો સરખા સિદ્ધ ભગવાન જેવા છે. બધા એને ઓળખી શકે છે. માટે તું અત્યારે દુષમ કાળ છે ને બધી મુશ્કેલીઓ છે, ન થાય એવું કંઈ નથી. તું પુરુષાર્થ કર અને આ ક્ષેત્રે કાંઈ થાય જ ને એવું છે. સત્પુરુષો હોય છે, સત્પુરુષોનો સમાગમ કર, એની વાણી સાંભળ, એમ એને શું આશય કેવો છે, ગુરુદેવને શાસ્ત્રોમાં આવે છે બધું, એનો તું વિચાર કર તો તું પામી શકાય એમ છે. એટલે કાંઈ બહારના સાધનોની મુશ્કેલી હોય તો ન થઈ શકે એવું કંઈ નથી. સતને ઓળખવાનો પ્રયત્ન કર, અંદર જિજ્ઞાસા કર. બરાબર એટલે આવા સાધનોનું કંઈ એમાં એવી જરૂર નથી હોતી કે આ ક્ષેત્રની કે કાળની કે આ ધનની કે એવી કંઈ નથી. સાચું સમજાવનારનો યોગ તને ન હોય તો તું જિજ્ઞાસા કર, તો એ પણ તારી ભાવના હશે તો આ ક્ષેત્રમાં ન મળે સાચું સમજાવનાર એવું કંઈ નથી. તારી સાચી ભાવના હશે તો બધું આચાર્યો એ બધું જે કીધું એમાંથી પણ તને મળી આવશે. જો કે પ્રત્યક્ષ સદગુરુનો સમાગમ એ તો કોઈ જુદી વાત છે. અંદર દેશના લબ્ધિ તો પ્રત્યક્ષ સદગુરુથી થાય, પણ એ બધું આ કાળમાં ન મળે એવું કંઈ નથી. પણ આવા સાધનો કંઈ રોકશે નહીં તને એમ. આ ક્ષેત્રના કાળના કે ધનના કે એવું કંઈ નથી. स्वर्णपुरी अति पावन है,